સૌને વંદન. શ્રી માતૃછાયા કન્યા વિદ્યાલય આયોજિત ઓનલાઈન એજ્યુકેશનમાં હું હરિ ગઢવી આપને આવકારું છું. સંસ્કૃત ધોરણ 12 ગઈ મુલાકાતથી પદ્યપાઠ 8મો જેની ચર્ચા આપણે કરી રહ્યા છીએ. જ્ઞેયમ રૂપમ તદેવ મે, જેના પ્રથમ શ્લોકની આપણે વાત કરી કે ઈશ્વરે એમ કીધું કે હું વૈકુંઠ માલિક વિષ્ણુ કે કૈલાસ અધિપતિ શિવ નથી, મારું સ્વરૂપ સર્વવ્યાપક છે. એમાંય ખાસ કરીને 8 રૂપ મારા એ નોંધપાત્ર છે. આ ધરતી પર સ્વયં હું આ 8 રૂપે વિચરણ કરું છું એ વાત કરી. તો એ 8 રૂપો પૈકીનું પ્રથમ રૂપ એટલે કૃષક એટલે કે ખેડૂત. કૃષકાહ યે કૃષિમ કૃત્વા ધાન્યમ યચ્છન્તિ સ્વેચ્છયા ઉપકુર્વન્તિ જીવેભ્યઃ તસ્માદ રૂપમ ત એવ મે. ખેડૂત કેવો છે? યે કૃષિમ કૃત્વા, જે ખેતી કરીને અનાજ પેદા કરીને. ખેડૂત કેવો છે? કૃષકાહ કૃષિમ કૃત્વા, ખેડૂત ખેતી કરીને. સ્વેચ્છયા યે ધાન્યમ યચ્છન્તે, અહીં બહુવચનનો પ્રયોગ છે. કૃષકાહ ધાન્યમ યચ્છન્તે, ખેડૂતો અનાજ આપે છે. કઈ રીતે? કૃષિમ કૃત્વા, ખેતી કરીને. ખેતી કરીને આપે છે, પણ એની કોઈ અલગ રીત ખરી? હા, સ્વેચ્છયા, પોતાની ઈચ્છાથી. કૃષકાહ કૃષિમ કૃત્વા સ્વેચ્છયા યે ધાન્યમ યચ્છન્તિ, ખેડૂતો ખેતી કરીને પોતાની ઈચ્છા મુજબ એ અનાજ આપે છે. ઉપકુર્વન્તિ જીવેભ્યઃ, માત્ર અનાજ આપે છે એમ નહીં, જીવ માત્ર ઉપર ઉપકાર કરે છે. તસ્માત રૂપમ ત એવ મે, તેથી ખેડૂતો એ મારું સ્વરૂપ છે, મારું રૂપ છે. ભગવાનની 8 રૂપની કલ્પના. નોંધપાત્ર બાબત એ છે કે પ્રથમ રૂપ એ જગતનો તાત ખેડૂત છે. કલ્પના કરો, ખેડૂત ન હોત તો જીવ માત્ર એ પોષણના અભાવે મરણ શરણ થઈ જાત. આપણી પાસે તૈયાર થયેલી થાળી પીરસાયેલી આવે, પણ આપણે કોઈ દી કલ્પના નથી કરી કે આની પાછળ કેટલા બધા હાથ જોડાયેલા છે. ખેડૂત વેપારી બીજ સાચવે, ખેડૂત બીજ લઈ આવે, ભગવાનની કૃપાથી વરસાદ વરસે, ખેડૂત બીજ વાવે, મહા મહેનતે અનાજ પકવે, પાકેલું અનાજ બજાર દ્વારા પુનઃ વેપારી સુધી જાય, વેપારી સુધી ગયેલું અનાજ ઘરે આવે, એ સફાઈ પછી એ ઘંટીએ દળાવા જાય, એ દળાયેલું અનાજ લોટ થઈને આવે અને રસોડામાં રોટલી તૈયાર થાય. આટલી પ્રક્રિયામાંથી પસાર થયેલ પોષણયુક્ત થાળી, એના મૂળમાં ખેડૂત છે. એટલે ભગવાને પોતાના 8 રૂપો પૈકી સર્વપ્રથમ ક્રમ કોઈને આપ્યો હોય તો એ છે કૃષક, એટલે કે ખેડૂત. જે ખેતી કરી અનાજ પકવે છે અને પોતાની ઈચ્છાથી હોંશે હોંશે એ ધાન્ય અનાજ આપે છે. અનાજ આપે છે એમ કહેવા કરતાં એ જીવન આપે છે. જીવેભ્યઃ ઉપકુર્વન્તિ, જીવ માત્ર પર ખેડૂત ઉપકાર કરે છે. તસ્માત રૂપમ ત એવ મે, તેથી એ ખેડૂતને મારું રૂપ સમજવું. આપણે પહેલી મુલાકાતમાં વાત થઈ હતી કે આ પાઠ ભાષાંતર કરતાં
વિચાર વિસ્તારની દ્રષ્ટિએ બહુ મહત્વનો છે. એટલે તમારે એ દ્રષ્ટિએ જ આ પાઠને તૈયાર કરવાનો. જેમ કે સૌ પ્રથમ કાવ્ય પંક્તિ, ત્યાર પછી એનું ભાષાંતર, સંદર્ભ સહિત સ્પષ્ટીકરણ અને સરળતાપૂર્વક તમને કોઈ જો યાદ આવે તો એવા ઉદાહરણો અંદર ટાંકતા વિચાર વિસ્તારને સમૃદ્ધ બનાવવાનો. ખેડૂત એ જગતનો તાત છે. અનેક કષ્ટ સહન કરીને, ગરીબીનો, હાડમારીનો કઠોર પરિશ્રમ કરતાં કરતાં સામનો કરી અને બ્રહ્મ સ્વરૂપ અનાજ પકવે છે. વૈદિક સંહિતા એમ કહે, અન્નમ બ્રહ્મમ વ્યજાનાત. અન્ન એ બ્રહ્મ છે, સાક્ષાત ઈશ્વર છે. તો દાણે દાણે બેઠેલો એ દામોદર, એને પકવનાર એ ખેડૂત છે, જગતનો તાત છે. પોતે પરિશ્રમના અંતે ધાન્ય પકાવે છે, અનાજ ઉત્પન્ન કરે છે અને ઉત્પન્ન થયેલું અનાજ જીવ માત્રને પોષણ રૂપે મળે છે. માટે જીવેભ્યઃ ઉપકુર્વંતી, જીવો પર એ ઉપકાર કરે છે. માટે ઈશ્વર કહે છે કે તદ મે રૂપમ એવ. તો એ ખેડૂત મારું સ્વરૂપ છે. ત એવ મે સ્વરૂપમ, એ ખેડૂત મારું રૂપ છે. તો પ્રથમ શ્લોકમાં પૂર્વ ભૂમિકા સમજાવ્યા પછી એ ભગવાનના 8 રૂપો પૈકીનું પ્રથમ રૂપ એટલે ખેડૂત. માણસની પ્રારંભિક જરૂરિયાત ખોરાક છે. પછીના ક્રમે માણસ મર્યાદામાં જીવે એની જરૂરિયાત વસ્ત્રને લગતી છે. બીજું સ્વરૂપ એટલે વણકર. ત્રીજા શ્લોકમાં કહેવાયું, વસ્ત્રમ વયંતિ લોકાનામ શીત તાપ નિવારકમ તંતુવાયાઃ હિતે લગ્ના તસ્માત રૂપમ તએવ મે. વસ્ત્રમ વયંતિ, વસ્ત્રો વણે છે. લોકાનામ શીત તાપ નિવારકમ, લોકોને ઠંડી અને ગરમીમાંથી બચાવવા માટે, ઠંડી અને ગરમીનું નિવારણ કરવા માટે શીત તાપ નિવારકમ વસ્ત્રમ વયંતિ. લોકાનામ, લોકોના વસ્ત્રો વણે છે. લોકોને ઠંડી અને ગરમીમાંથી બચાવવા માટે. તંતુવાયાઃ હિતે લગ્નાઃ તસ્માત રૂપમ તએવ મે. એવા તંતુવાયઃ એટલે કે વણકરના કાર્યમાં જે સંલગ્ન છે, જોડાયેલા છે, એવી વ્યક્તિઓ મારું રૂપ છે. તંતુવાયાઃ હિતે લગ્નાઃ, લગ્નાઃ એટલે કે જોડાયેલા. તંતુવાયાઃ હિતે, વણાટ કામમાં જે જોડાયેલા છે. વસ્ત્રમ વયંતિ, જે વસ્ત્રો બનાવે છે. લોકોને ઠંડી અને ગરમીથી બચાવવા માટે જે વણકરનું કામ કરે છે, એ તએવ મે રૂપમ, એ મારું રૂપ છે. અહીં બીજા રૂપની સ્પષ્ટતા કરતાં ઈશ્વર કહે છે કે વણકરના રૂપે હું પૃથ્વી પર વ્યાપક છું, જે લોકોને શીતળતા, ઠંડી અને ગરમીથી બચાવવા માટે, સાથે સાથે મર્યાદાપૂર્ણ જીવવા માટે વસ્ત્રો પૂરા પાડે છે. એવા વણકર એ મારું સ્વરૂપ છે. અહીં સ્વયં ઈશ્વર વણકરને પોતાનું રૂપ ઓળખાવી એની મહત્તા પ્રદર્શિત કરે છે
અને સમાજના લોકોને ઉપદેશ આપે છે કે તમે તમારી જવાબદારી નિભાવશો તો જરૂરપણે તમે પણ ઈશ્વરનો અંશ ગણાશો. આને વિવેક બુદ્ધિથી પુનરાવર્તનનો દોષ ટાળીને જરૂરપણે વિચાર વિસ્તારની દ્રષ્ટિએ લંબાવી શકાય એટલું તમારે લખવું રહ્યું. અહીં ચોથા શ્લોકમાં કહેવાયું છે, રચયંતી નિવાસાન યે વસંતિ કુટીરે સ્વયં નિર્માતારઃ શ્રમસ્નાતાઃ તસ્માત રૂપમ ત એવ મે. ચોથા શ્લોકમાં ભગવાન પોતાનું ત્રીજું રૂપ, જે શિલ્પી કડિયાના રૂપે દુનિયામાં લોકોને મદદરૂપ થવાની ભાવનાવાળું જે ઉપકારી જીવન જીવે છે એ શિલ્પીની વાત કરી છે. નિવાસાન રચયંતી, એ નિવાસ મકાનો બનાવે છે. સ્વયં કુટીરે વસંતી, પોતે નાની એવી ઝૂંપડીમાં, નાના ઘરમાં રહીને પણ યે નિવાસાન રચયંતી, મોટા મોટા મકાનો જે બનાવે છે. પોતાની સ્થિતિ સામાન્ય હોવા છતાં પણ એ મહત્તા ભર્યા કામ કરી શકે છે. કુટીર એટલે કે ઝૂંપડી. રચયંતી નિવાસાન યે વસંતી કુટીરે સ્વયં, પોતે નાની ઝૂંપડીમાં રહીને મોટા મોટા મકાનો જે બનાવી શકે છે, નિર્મી શકે છે. નિર્માતારઃ શ્રમસ્નાતાઃ તસ્માત રૂપમ ત એવ મે. તો આવા નિર્માણ કાર્યમાં શ્રમસ્નાત, પરસેવે રેબઝેબ થઈને જે એમાં ઓતપ્રોત છે, એવા શિલ્પી, એવા નિર્માણ કાર્ય કરનાર કળિયા એ ઈશ્વર કહે છે કે મારું સ્વરૂપ છે. તો આજની મુલાકાતમાં પ્રથમ સ્વરૂપ એટલે કે ખેડૂત. ખેડૂત એ ઈશ્વરનું એક અદ્ભુત રૂપ છે, જે દુનિયાના જીવોને અનાજ દ્વારા જીવન પૂરું પાડે છે. પછીના ક્રમે વણકરની વાત કરી, જે ઠંડી અને ગરમીમાંથી લોકોને બચાવે છે. એ વણકર, તંતુવાય ઈશ્વરનું બીજું રૂપ છે. શિલ્પી ત્રીજું રૂપ, જે પોતે ઝૂંપડામાં રહીને પણ મોટા મકાનોને જે રચી શકે છે. નિર્માણ કાર્યમાં રોકાયેલ, શ્રમ સ્નાતા, પરસેવાથી નાતા હોવા છતાંય આવું અદ્ભુત કાર્ય કરનાર, ત એવ મે રૂપમ, એ મારું સ્વરૂપ છે. સાંપ્રત સમયે ખેડૂતની સ્થિતિ, કુદરતી પ્રકોપ, મોંઘવારી, બજાર ભાવ ન મળવા, અનેક મુદ્દાને લઈને કફોળી બની છે. જગતનો તાત આજ દીન સ્થિતિનો અનુભવ કરી રહ્યો છે. અનેક મુશ્કેલીઓનો સામનો કરતા હોવા છતાં પણ મોઢું બગાડ્યા વિના એ પોતાનું કર્તવ્ય નિભાવતો જ જાય છે. ગમે એટલી સમૃદ્ધ વ્યક્તિ હોય પણ અનાજ વિના બધા જ ઓશિયાળા છે, એટલે એનું ગૌરવ થાય. ખેડૂત પોતે તો પોતાનું કર્તવ્ય નિભાવે છે, પણ એના કાર્યને દાદ મળે, પ્રોત્સાહન મળે, સમાજ તરફથી એનો આદર થાય, એ ખૂબ ઈચ્છનીય છે. કેમ કે એનો મહિમા ગાતા સ્વયં ઈશ્વરે કીધું છે કે હું ખેડૂતનું રૂપ છું. ખેડૂતના રૂપે હું સ્વયં આ ધરતી પર જીવોને પોષણયુક્ત અનાજ આપું છું. એટલે વિચાર વિસ્તારમાં ખેડૂતની સ્થિતિ, ખેડૂતનું કર્તવ્ય, એની કઠોર પરિશ્રમની વાત અને વ્યક્તિ માત્ર પર એમની જે ઉપકારક પ્રવૃત્તિ, આવા મુદ્દાઓને વાચા આપી અને તમારે અગર જો આ પૂછાય તો
તો ખેડૂતના રૂપને ઉજાગર કરવો. પછીના ક્રમે વણકરમાં જે વાત કરી છે એનું જીવન પણ અનેક કષ્ટોથી ભર્યું છે. સાંપ્રત સમયે અનેકવિધ બજાર ઉપલબ્ધ હોય એવા સમયે આવા લોકોનું ગુજરાન, આવા લોકોનું વ્યવસાય એ ટકી રહે, એને પર્યાપ્ત ફાયદા મળે એવું મુશ્કેલ બન્યું છે. ત્યારે પણ એ પોતાનું કામ જાળવી રાખે છે અને સમાજને કોઈને કોઈ રીતે ઉપયોગી થાય છે. એમની એ ઉમદા ભાવનાની કદર થવી જોઈએ. એમના પ્રયત્નો, એમની જીવનશૈલી, એમની પરોપકારમય વૃત્તિ એની સમાજે નોંધ લેવી રહી જે વાત કરી છે. તત્પશ્ચાત નિર્માણ કાર્યમાં રોકાયેલ કળિયાનું ગૌરવ થાય. એનું તો જીવન કષ્ટ સાધ્ય છે જ. પરસેવે રેબઝેબ ગમે તે ઋતુમાં કઠોર પરિશ્રમ કરનાર કળિયો પોતે નાની ઝૂંપડીમાં રહે છતાંય આલિશાન મકાનોને જે નિર્માણ કાર્યમાં રોકાઈને એ બનાવી શકે, એની નવી રચના કરી શકે તો એના કામને પણ પ્રોત્સાહન મળે. એ પરોપકારી ઈશ્વરીય રૂપ એનું ગૌરવ થાય સમાજમાં, જે પ્રસ્તુત પાઠનો સાર છે. તો અહીં જુદા જુદા રૂપ દ્વારા ઈશ્વર ધરતી પર જ છે, ક્યાંય દૂર નથી. એને આપણે જુદી દ્રષ્ટિએ જોઈએ તો અન્યને જે ઉપકાર કરે છે, અન્યને જે પોતાના કર્તવ્ય દ્વારા બીજા પર ભલમનસાઈથી મદદરૂપ થવાની જેનામાં ભાવના છે એ જ ઈશ્વરનું રૂપ લોકોના જીવન પર અનેક ઉપકાર કરે. કારણ કે આજ અસલામતી અનુભવતો માણસ એ ચાર દિવાલોમાં ખુદને સલામત માને છે. તો એ બાંધકામ કરનાર એ કળિયો વ્યક્તિને સલામતી આપે છે. આજ માણસ નિરાંતે નિંદર કરી શકે છે કારણ કે હું મારા ઘરે છું એવો અંદરનો એનો જે ભાસ છે એ એને શાંતિ અપાવે છે. તંતુવાય ઈશ્વરનું બીજું રૂપ છે. શિલ્પી ત્રીજું રૂપ, જે પોતે ઝૂંપડામાં રહીને પણ મોટા મકાનોને જે રચી શકે છે. નિર્માણ કાર્યમાં રોકાયેલ શ્રમ સ્નાતા, પરસેવાથી નાતા હોવા છતાંય આવું અદ્ભુત કાર્ય કરનાર ત એવ મે રૂપમ, એ મારું સ્વરૂપ છે. તો આજની મુલાકાતમાં આટલું. વિશેષ પછીની મુલાકાતમાં સૌને વંદન.